કરશીભાઈ, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપનો પણ આભાર. જી, ઠાકરસિંહભાઈ, આ આખી બાબતનો હવે એક અંત આવ્યો છે, સુખદ અંત આવ્યો છે. રાધનપુર જે કિંજલ રબારી છે પરત ફર્યા છે. આ આખી બાબતને લઈ અને સૌપ્રથમ તો શું કહેવા માંગશે? હું ગુજરાતના તમામ મીડિયાનો આભાર અને મારા માલધારી સમાજ, ગુજરાત અને રાજસ્થાનના સમાજે એમના એકતા અને સંસ્કારના દર્શન કરાયા. સમગ્ર ગુજરાતના માલધારી રબારી સમાજ, રાજસ્થાનના રબારી સમાજ જે સતત આક્રોશિત અને ચિંતામાં હતો, સતત ફોન પોરબંદરથી પાલનપુર, નડાબેટથી નડિયાદ, સમગ્ર ગુજરાતના માલ એ બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. જી, ઠાકરસિંહભાઈ, આખી બાબત સામે આવીને ત્યારબાદ સૌપ્રથમ તમે અવાજ ઉભો કર્યો હતો આખા જે રબારી સમાજ તરફથી. ત્યારબાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મીટિંગ મળી હતી. આ મીટિંગ ક્યાં મળી હતી ને કોની સાથે મીટિંગ હતી? શું ચર્ચા થઈ આ મીટિંગ? એ બંને સમાજના આગેવાનો હંમેશા બગડેલો કેસ વકીલ લડે, પણ બગડેલો કેસ સુધારે એ વડીલ કેવરાય. એટલે બે ચૌધરી સમાજ ને રબારી સમાજના આગેવાનો મળી અને નિર્ણય લીધો કે અમારી આ વિસ્તારની પરંપરા છે, સર્વ સમાજો જ્યારે જ્યારે કોઈ પણ સમાજ વચ્ચે કોઈ બનાવ બને ત્યારે એ સમાજના બંને આગેવાનો, મોભીઓ, પંચો ભેગા થઈને રસ્તો કાઢે. એમ કાલે ચૌધરી રબારી સમાજ વચ્ચેનો હતો, તો એ બે સમાજના પંચો ભેગા થઈને ખૂબ સુંદર રસ્તો કાઢ્યો છે. એ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન.